એ ભાઈ તને પાણી જોતા આવડે તા સાલા હોતા સરી પડે પાણી જે તમે ખાલી મારી હારે હાલો, મારી વાહ વાહ હાલજો, તમને પાણી ક્યાં એ બતાવું. તો અહીંયા થોડુંક છે, અહીંયા છે થોડુંક. હવે નાઈને ઉભા રહ્યો. લા અહીંયા વધારે ગુગલભાઈ પાણી છે, ડૂબી જાવ. લા કાઢજો. તું અહીંયા મારા ખેતર બારો ઉયો કૂનો ત્યાં બહુ પાણી હતું, ડૂબી ગયા. તું આ ધંધા પાણી જોવાના બંધ કર. દાર જોવામાં મશીન વાળાને જ બોલાવવો જોઈએ. હજી કહું છું ફાંકા મારવાનું બંધ રાખો તો સારું છે. હવે તને કાલ ગાડીમાં બેહાડું ને મશીન દેખાડે પાર કરું. ઓહો એ જુગલભાઈ કહો કેટલો ભોગતો આમ તો જોવો, આમાં પીડ્યા હોય તો કે હાથ ભેગા ન આવી. હાલો હાલો. ઓલા ભાઈ ના હાથમાં છે ને મશીન, ઈ પાણી જોવાનું મશીન છે. લા આ મશીન ની તો મને બધી ખબર છે. તમે આ મશીન આટું મને અહીંયા લાંબો કર્યો તો પછી મને કીધું તો આ ભાઈ ને ત્યાં બોલાવી લે. અને 2 દીથા સમજાવતો તો ક્યાં ગયો તો તું? તો એ મને કહેવાય નહીં. પણ મને એમાં તો ખટારા જેવડું મશીન આવતું હોય છે. આ મશીન થી જમીનમાં ખારું પાણી છે કે મીઠું પાણી છે એ ખબર પડી જાય. પૂછો આ ભાઈ ને. ભાઈ તમે લાઈવ પ્રેક્ટિકલ બતાવો તો પાણી ક્યાં દેખાડે. જોયું જોવો જુગલભાઈ, મને ખબર જ હતી ફરવા મળ્યું કે તું ગાંગો થામા, મને ખબર પડે છે. આપણા શરીરમાં જેમ અક્ષરો કાઢીએ ને એમ તમારી જમીનમાં આ મશીન અક્ષરો કાઢી બતાવે. ઓલા ભાઈ પીન નાખે છે, ગીત વાગવાનું લાગે આગળ ગયા. આમાં સમક્ષલો ગીત વગાડજો ભાઈ. અરે મગજ મેટ, આ જમીનનો નકશો કાઢવાનું મશીન છે. હવે ખબર પડી આ જમીનમાં કેટલું ઊંડું પાણી છે એ તપાસ થાય. આ ભાઈ ને કોની મને મશીન જોવા દે. ભાઈ આ ભાઈને મશીન આપો નકર આઈને રોવા મળશે. હરખું પકડજો. આ મશીનમાં ડાર જોવા માટે 80 થી 85% રિઝલ્ટ મળે છે. એટલે આમાં ઘણી કાઠી કરવી પડે. કાઠી તો કરે જ ને, રૂપિયા 10,000 લે. જો કાકા રિપોર્ટ આવી ગયો છે, 350 થી 450 વચ્ચે પાણી થવાની શક્યતા છે. જોયું આ મશીન? હવે જ્યારે તારી વાડીમાં તારે પાણી જોવું રહેવું હોય ત્યારે ગોંડલ કિસ્મત વાળા ભાઈને ફોન કરી દેજે. તમે દાર જોવા માટે કોઈ પણ જગ્યાએથી કોલ કરો તો કિસ્મત મશીન વાળાની ટીમ તમારી જગ્યાએ પહોંચી જશે.